વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે। વડોદરા ખાતે આવેલ સયાજી હોસ્પિટલને લઈ આ માહિતી મળી છે, ત્યારે સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીના ટાંકા લીધા છે। એમરજન્સી વોર્ડમાં ડ્રાઈવરે દર્દીના ટાંકા લીધા છે, જ્યાં ડોક્ટરનું કામ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર કરી રહ્યો છે અને દર્દીના ટાંકા લઈ રહ્યો છે। ત્યારે તબીબની જેમ ટાંકા લેતા ડ્રાઈવરનો આ વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતાં જ તંત્ર પણ હરકતમાં આવ્યું છે। દર્દીઓના સ્વાસ્થ્ય ઉપર જોખમ છે, કેમ કે ડોક્ટરનું કામ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર કરી રહ્યો છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, ડોક્ટરનું કામ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર કરી રહ્યો છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સયાજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। સયાજી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર દર્દીના ટાંકા લેતો વિડીયો વાયરલ થયો છે। નિષ્ણાત તબીબની જેમ ટાંકા લેતો વિડીયો વાયરલ થતા વડોદરા મહાનગરપાલિકા હોય કે સયાજી હોસ્પિટલોમાં ચકચાર જાગી છે। એમ્બ્યુલન્સ કોની માલિકીની અને ડ્રાઈવરને શોધવા હવે સયાજી હોસ્પિટલે તપાસના આદેશ આપ્યા છે। હોસ્પિટલમાં આ પ્રકારે દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તો જવાબદાર કોણ, તેવા અત્યારે સંસ્કારી નગરીમાં સવાલ ઉભા થયા છે। એમ્બ્યુલન્સના ડ્રાઈવર દર્દીના ટેંકા લેતો હતો, ત્યારે તબીબો શું કરતા હતા તે પણ સવાલ ઉભો થયો છે। એટલે સયાજી હોસ્પિટલમાં રામરાજ હોય અને ભગવાન ભરોસે ચાલતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જે રીતના વિડીયો વાયરલ થયો અને હાલ ચર્ચા જાગી છે, તેથી સયાજી હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એ હાલ તો ફોન નથી ઉઠાવી રહ્યા, પરંતુ તેમને મીડિયાને જવાબ આપવો રહ્યો કે આ ટાંકા લેતો હતો ડ્રાઈવર, ત્યારે તબીબો શું કરતા હતા। જી ધર્મી। જી નિલેશ, તમામ વિગતો બદલ આભાર।